જોવા માંગો છો? ચાલો મળીએ. હું છું WhatsApp. આખી દુનિયામાં મારો ડંકો વાગે છે. કોઈને પણ મારા વિના એક સેકન્ડ ચાલતું નથી. આ નાના છોકરા, મોટા જુવાનિયા અને ડોસા ડોસીઓ બધા જ મારા દીવાના છે. ગૂગલ નામ છે મારું. હું એ પણ જાણું છું કે તમારો ભગવાન પણ નથી જાણતો. હું ઇન્ટરનેટ દુનિયાનો બાદશાહ છું, બાદશાહ. અભિનેતા, ખિલાડી, જુવાન કોઈ પણ મારી સામે ટકી નથી શકતું. હું છું ઇન્સ્ટાગ્રામ. પ્યારથી બધા મને કહે છે ઇન્સ્ટા. હું બધાને ગાંડા કરી નાખું છું. ખાસ કરીને જુવાનિયાઓ, આને પેલાને બધાને. હું છું યુટ્યુબ. તમે બધા જ મને ઓળખતા જ હશો ને. ઘરમાં નવી વાનગી બનાવવાની હોય કે નવો ડાન્સ શીખવાનો હોય, સૌથી પહેલા મને જ યાદ કરે છે, ખરું ને? હું છું સેલ્ફી માસ્ટર, એટલે કે સ્નેપચેટ. કાળા હોય કે પછી ધોળા હોય, જાડા હોય કે પછી પાતળા હોય, ફોટામાં લાગીએ સ્માર્ટ જ, ખરું ને? અને મને તો તમે બધા સ્નેપચેટ આવે. હું છું સેલ્ફી માસ્ટર, એટલે કે સ્નેપચેટ. કાળા હોય કે પછી ધોળા હોય, જાડા હોય કે પછી પાતળા હોય, ફોટામાં લાગીએ સ્માર્ટ જ, ખરું ને? અને મને તો તમે બધા જ ઓળખતા જ હશો. સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી જ થઈ હતી. સાંભળ્યું છે એવી દુનિયા દૂર નથી જ્યારે તમારી દુનિયા અમારા ઇશારો પર નાચતી રહેશે. તો ચાલો જોઈએ. મમ્મી મારે કાલે પરીક્ષા છે. મને કંઈ સમજાતું નથી. શું તું મને ભણાવીશ? કેમ બેટા, તારા શિક્ષકે તને કંઈ શીખવાડ્યું નથી? મમ્મી શીખવાડ્યું હતું પણ હું ભૂલી ગયો. બેટા, હમણાં હું નવરી નથી, તારા પપ્પાને જઈને પૂછ. સારું મમ્મી. પપ્પા, કાલે મારી ગણિતની પરીક્ષા છે. મને કંઈ સમજાતું નથી. શું તમે મને ભણાવશો? બેટા, મારે નોકરી જવાનું મોડું થાય છે. હું તને રાતે આવીને સમજાવું. સારું પપ્પા. પપ્પા, તમે આવી ગયા. હવે તો તમે મને ભણાવશો ને? બેટા, હું તો ઘણો થાકી ગયો છું. હજુ ખેતરનું પણ કામ છે. તું તારી મમ્મી જોડે જા. સારું પપ્પા. મમ્મી હવે તો તું મને ભણાવીશ ને? સારું બેટા, તું ઘરમાં જા, હું થોડી વારમાં આવું છું. સારું મમ્મી, જલ્દી આવજે. હે ભગવાન, હજી પણ મારી મમ્મી ના આવી. ચાલો હું મોબાઈલ પર સર્ચ કરી લઉં. એક નવો શિકાર. આને પણ આપણી જાળમાં ફસાવી લઈએ. रात दी गल सुनियो। आजा गुफा मेरा
गुफ्फाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफ्फाओं में आजा गुफ्फाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफ्फाओं में છોકરા તું અમારી જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો છે. અમારો નવો શિકાર. रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हसे वे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हसे वे, डर डाडा डसे वे. શું થયું બેટા? શું થયું? તમે જલ્દી ડોક્ટરને ફોન કરો. હલો ડોક્ટર સાહેબ તમે જલ્દી આવો. ખબર નહીં મારા છોકરાને એકદમ કંઈક થઈ ગયું, તમે જલ્દી આવો. એક નવો શિકાર. તમારા 5000 એફબી મિત્રો હશે પણ તમને કોઈ નહીં બચાવી શકે. જુઓ, તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમારો છોકરો આખો દિવસ મોબાઈલ જોવે છે, તેના કારણે એની આવી દશા થઈ છે. તેથી તમે એની જોડે સમય વિતાવજો અને બહાર રમવા જવા દેજો, અને તમે તેની જોડે સમય કાઢશો તો જ એ આખી મોબાઈલોની દુનિયામાંથી બહાર આવશે. સારું ડોક્ટર સાહેબ, થેન્ક યુ. કેવો સમય આવી ગયો છે ને, આપણે આપણો જ કિંમતી સમય મોબાઈલમાં નાખીએ છીએ અને આપણા સગા સંબંધીઓ અને મિત્રોને મળવાનું જ ટાળી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણી સાચી ખુશી પરિવાર સાથે રહેવામાંથી મળે છે, અને અંતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મોબાઈલનો ઉપયોગ નથી કરતા, પરંતુ આ મોબાઈલ આપણો ઉપયોગ કરે છે. ખરું ને? घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला, तेरी जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाल तू जो फैसला.